શાલિગ્રામની સેવા દરેકના ઘરની અંદર હોવી જરૂરી છે. જેના તુલસી ક્યારે શંખ, શાલિગ્રામ અને તુલસી આ ત્રણેયનું ત્રિવેણી સંગમ હશે ને, એનું ઘરનું સ્થાન છોડી અને ક્યારેય માતા લક્ષ્મીજી વિદાય નહીં લે. શંખ, શાલિગ્રામ અને તુલસીજીની પૂજા અનિવાર્ય હોવી જરૂરી છે. શાલિગ્રામની સેવા તુલસી ક્યારે પણ રાખી શકાય, ઘરના પૂજા ખંડની અંદર પણ રાખી શકાય. તુલસી ક્યારે કદી શાલિગ્રામ વગરના ન હોવા જોઈએ. શિવજી, ઠાકોરજી, શાલિગ્રામજી, ગણપતિજી અને પાંચમા દેવ એ સૂર્યનારાયણ ભગવાન છે. અને સૂર્યનારાયણ ભગવાન પાંચો દેવની જે કોઈ પણ પૂજા કરે એના ઉપરમાં ભગવતીની પૂર્ણ કૃપા પ્રસાદ ઉતરે. તુલસી માતાના સુકાયેલા કાષ્ઠથી તમારા ઘરની અંદર જે ભગવાનના દીવા તમે પ્રજ્વલિત કરો, એક દીવો પ્રજ્વલિત કરો અને કરોડ દીવા પ્રજ્વલિત કર્યાનું, દીપદાન કર્યાનું તમને પુણ્ય ફળ મળે. આવું અમે કહીએ છીએ કે તુલસીજીને ક્યારે ફેંકી ન દેવા. સુકાયેલા તુલસી હોય કાષ્ઠ એને જંગલમાં પધરાવી દેવા. પણ આ તુલસીજી સુકાઈ ગયા તુલસીનો સદુપયોગ થાય એના માટે શું કરવું? તો સુકાયેલા તુલસીજીના જે પાતળી પાતળી શાખાઓ છે એને ઘી અથવા તેલની અંદર જબોળી તુલસીજીના સુકાયેલા તુલસીજીના કાષ્ઠથી દીવો પ્રજ્વલિત કરે તો એને કરોડ દીપદાન મહાદેવના મંદિરમાં, વિષ્ણુના મંદિરમાં, વિષ્ણુના લોકમાં કે માં ભગવતીના લોકમાં કરોડ દીપદાન કર્યાનું એને પુણ્ય ફળ મળે છે.